ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચોલાદ ગામ નજીકના કચ્છીપુરા ગામના લોકો પ્રાથમિક સુવિધાઓ માટે હાલ તો મંથી રહ્યા છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચોલાદ ગામ નજીકથી 10 કિલોમીટર અંદર આવેલા અને દરિયા કિનારાની નજીક આવેલ કચ્છીપુર ગામમાં છેલ્લા 1916 વર્ષની કચ્છની સ્થળાંતર થયેલા કચ્છી જનજાતિના પરિવારો આવીને વસેલા છે। આ ગામમાં 150 થી વધુ પરિવારો પોતાની રોજીરોટી માટે વલખા મારે છે। આ ગામના તમામ કચ્છી પરિવારો વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય અચૂક મતદાન કરી મતદાનની ફરજ અદા કરે છે, પરંતુ તેના માટે પણ તેઓના ગામમાં મતદાન મથક બનાવવા માટે રાજનેતાઓને આજ દિન સુધી તસદી લીધી નથી। આપણે સાહેબ અમે અહીંયા 1916 થી અમારા લોકોનો પરદાદાઓથી અમારો અહીંયા વસવાટ છે, બરાબર। પછી અમે અહીંયા રહીએ છીએ, પણ અમારે આજ સુધીમાં સરકારી કોઈ લાભ મળેલ નથી। ચૂંટણીઓ આવે, ગામ પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, વિધાનસભા હોય કે લોકસભાની હોય, તો અમે મતદાન કરવા માટે ચાંચવેલ બી જઈએ છીએ અને ગંદાર અડધા લોકો અમારા જઈએ છીએ। તો અહીંયા અમારી વોટિંગ ચાલુ છે, છતાં આજ સુધીમાં અમારે લાઇટ કે પાણીની કે અમારા ઓરડાઓની કે કોઈ સુવિધા મળી શકેલ નથી। અમારા છોકરાઓ માટે સ્કૂલનું કોઈ એ નથી। કયા પ્રકારની પરિસ્થિતિમાં તમે રહો છો? અમે પશુપાલન અને મજૂરી કરીને જીવન ગુજારીએ છીએ ને અમારા માટે હવે આ જીવનમાં જીવી શકાય એવું નથી। હવે ગમે તે કંઈ સરકાર અમારા માટે વિચારો તો સારી વાત છે। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છીપુરાના ગ્રામજનો અને લાકડીના વાંસના ઝૂંપડામાં રહી ખેતરોમાં લાકડા કાપી ઘર આંગણે ચૂલો સળગાવી 2 ટકનું ભોજન બનાવી જીવન ગુજારતા હોય છે। આ કચ્છીપુર ગામે પીવાનું પાણી 15 દિવસમાં એક ટેન્કર આવે છે, પરંતુ આ પાણી પણ 200 કુટુંબીઓને જ પૂરું ન પડતા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉપરાંત આ ગામમાં જવાનો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। નથી રોડ રસ્તા, નથી આરોગ્યની સુવિધા, નથી શિક્ષણની સુવિધા કે નથી વીજળીનો શું રાજકારણીઓને ફક્ત પોતાના રોટલા શેકવામાં જ આ ગામને મતદાર કાર્ડ આપ્યા છે। સમસ્યા તો હજારો છે, પણ એમાં કોઈ થાય તો સારી। એમાં મુખ્ય સમસ્યા અમારી એ છે કે વર્ષોથી અમારા એ ગયડા બધા જતા રહ્યા, મરી ગયા, હવે અમે ગયડા થઈ ગયા। હવે અમારા પરિવારો છે, અમારા કુટુંબ છે, બધા અમારા છોકરાઓ છે। આજે સરકારશ્રીના તમામ લાભો વંચિત છે। નથી પાણી મળતું, નથી લાઇટ મળતી, નથી શિક્ષણ મળતું, નથી અનાજ માટે રેશન કાર્ડ મળતા। આજે મોટા મતદાર કાર્ડ નીકળેલો છે રેશન, હા આપણે મતદાન છે અમારે લગભગ 60-70 અમારા આપણે ચાંચુલ ખાતે છે, 80-85 જેવા અમારે ગંધાર વોર્ડ નીકળે છે। 2 તરફ અમે વોટ આપવા જઈએ છીએ, 2 ગામોમાં જઈએ છીએ। દેશમાં સરકાર કોઈ પણ હોય કે પછી ભાજપા હોય કે કોંગ્રેસ, પરંતુ દરેક પક્ષે પોતાના સ્વાર્થ માટે જ આ ભોળી અને અબૂધ પ્રજાનો ઉપયોગ કર્યો છે। લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય, મતદાન કરવા માટે આ ભોળી પ્રજાનો મતદાન મથક સુધી લાવવા લઈ જવાની પણ સુવિધા નેતાજી કરી આપે છે। અભિષેક S9 ન્યૂઝ, ભરૂચ।